ભોજ વંશનો રાજા સત્રાજીત હતો. સૂર્યનો ઉપાસક હતો. ભગવાન સૂર્યનો આરાધક હતો. અને એ સૂર્યના આરાધક સત્રાજીત, જો કે સત્રાજીત એકને નહીં, આ સંસારના દરેક લોકોને સૂર્યની આરાધના કરવી જોઈએ, સૂર્યની ઉપાસના કરવી જોઈએ, સૂર્યને અર્ઘ્ય પ્રદાન કરવો જોઈએ. અને સૂર્ય અર્ઘ્ય સિવાય બીજું કઈ લેતાય નથી. સૂર્ય અર્ઘ્ય સિવાય બીજું કઈ લેતાય નથી. ઘરમાં એક નાનો લેમ્પ કરો ને તોય લાઇટ બિલ લે છે. તો સંસારમાં આખી પૃથ્વીને જે પ્રજ્વલિત કરે છે એ એટલું જ ચાહે છે કે આ સંસારનો માણસ મને રોજ એક પાણીનો કળશ ચડાવે, મને અર્ઘ્ય પ્રદાન કરે. જો બની શકે તો વડોદરા વાળાઓ, તમને પ્રાર્થના છે મારી કે આવતીકાલ સવારથી સવારમાં વહેલા ઉઠીને, બપોર 12 વાગ્યે નહીં, સવારમાં ઉઠીને બ્રાહ્મણો પાસે તો ભગવાન સૂર્યનારાયણે અપેક્ષા ત્યાં સુધી રાખી છે કે બ્રહ્મ મુહૂર્તમાં મને એ બાળક, બ્રહ્મ બાળક મને બ્રહ્મ મુહૂર્તમાં મને અર્ઘ્ય પ્રદાન કરે. સૂર્ય ઉદય પેલા જે અર્ઘ્ય આપવામાં આવે છે એ શ્રેષ્ઠ છે. હવે ઘણાને ખબર જ નથી હોતી સૂર્ય ઉગે કેટલા વાગે, કેમ કે હુવે જ 4:30-5 વાગ્યે. પછી એને થોડી ખબર હોય સૂર્ય કઈ બાજુ, એને ઉગતા સૂર્યને કોઈ દી જોયો નહીં હોય. કેટલા લોકોએ ઉગતા સૂર્યને જોયો છે? ડૂબતો સૂર્ય જેટલો મજા આપે છે ને, એના કરતા વિશેષ આનંદ ઉગતો સૂર્ય આપે છે. યાદ રાખજો. તમને સનસેટ જોવાની બહુ ઈચ્છા થાય છે ને, પણ એના કરતા સૂર્ય ઉદયના સમય તમે નીકળો ઘરની બહાર અને જુઓ એક વખત, શું આકાશને એને કેસરી રંગનું બનાવ્યું હોય. તો બની શકે ને આપને અનુકૂળતા હોય તો આવતીકાલથી સવારમાં સૂર્યને એક અર્ઘ્ય પ્રદાન કરજો. તમારું સંતાન, તમારું બાળક જરા બુદ્ધિ એનામાં તમને લાગતું હોય કે આને ભણવામાં બહુ ધ્યાન નથી પડતું આનું, તમારા બાળકને રોજ નિત્ય સૂર્યને એક ખાલી અર્ઘ્ય અપાવ તો કરી દો. પછી તમારા બાળકની આભા જુઓ તમે. નિત્ય ખાલી એક માં એને હાથથી કળશ પકડાવીને સૂર્યને અર્ઘ્ય પ્રદાન કરાવે. ઓમ સૂર્યાય નમઃ. બસ બીજું કશું જ જોતું. આદિત્ય નમસ્કારમ યે કુર્વન્તિ દિને દિને જન્માંતર સહસ્રેષુ દારિદ્ર્યમ નોપજા. જુઓ સાંભળો, એ સાંભળો, જેને પૈસાની લાગી છે, સવારથી લઈને હાથ સુધી નકરું રેખડા જ કરો છો પૈસા માટે, સાંભળજો. જન્માંતર સહસ્રેષુ દારિદ્ર્યમ ન જાયતે. આ સંસારમાં જે માણસ ભગવાન સૂર્યને અર્ઘ્ય આપે છે, નાનું બાળક જો ભગવાનને અર્ઘ્ય આપે તો એની વિદ્યામાં વૃદ્ધિ થાય છે. અને મોટો થયા પછી વ્યવસાય કરતો માણસ જો ભગવાન સૂર્યને અર્ઘ્ય આપે તો એની સંપત્તિમાં વૃદ્ધિ થાય છે. દરિદ્ર નથી થતો ક્યારે. જન્માંતર સહસ્રેષુ, હજારો જન્મ સુધી એને દરિદ્રતા નથી ભોગવવી પડતી, જે ભગવાન સૂર્યનો ઉપાસક બને છે, જે સૂર્યની આરાધના કરતો જાય છે. સૂર્યની ઉપાસના કરશો.
જો તમને અનુકૂળ આવે તો એ કળશની અંદર થોડું કંકુ પધરાવજો. ઘરમાં લાલ ફૂલ હોય તો લાલ ફૂલ પધરાવજો. પણ આમાંનું કશું જ ન હોય તો ખાલી પણ સ્વચ્છ પવિત્ર જળ લઈ અને ભગવાન સૂર્યને અર્ઘ કરજો. પણ મેં કીધું એમ બને એટલું વહેલું. ભગવાન સૂર્યનો આરાધક હતો અને એ ભગવાન સૂર્ય એના ઉપર એટલા બધા પ્રસન્ન થયા, એની ઉપાસનાથી ભગવાન એટલા રાજી થયા કે એ ભગવાન સૂર્યનારાયણે એ સત્રાજીત યાદવને સ્યમંતક નામનો મણિ પ્રદાન કર્યો છે. તસ્મે પ્રીતશ્ચ ભગવાન સ્યમંતકમણિં દદૌ. અને એ સત્રાજીત યાદવ જે સ્યમંતક મણિ આપ્યો હતો, એ મણિ સામાન્ય નહીં હો, સ્વયં સૂર્ય જેવો પ્રકાશ ફેલાવે અને સાથે એ સ્યમંતક મણિ રોજનું 8 ભાર સોનું આપે. કેટલું? દિવસ ઉગે ને 8 ભાર સોનું આપે રોજનું. આવો સ્યમંતક મણિ હતો. હવે તમને થાય 8 ભાર એટલે શું? એનું માપ બતાવ્યું છે. 20 તુલા એટલે 1 ભાર થાય. 20 તુલા એટલે 1 ભાર થાય. એટલે આવું રોજનું 8 ભાર આપતું હતું. એટલે આમ ગણવા જાવ તો રોજનું 1.5 કિલો જેવું થયું. 20 તોલા એ 1 ભાર થાય તો 8 દુને 16, 1 કિલો અને 600 ગ્રામ. રોજનું 1 કિલો 600 ગ્રામ હોનું મળે. લ્યો, ક્યાં ભાવ પુગાડ્યો ત્યારે? અત્યારે તો ઘણું હોનું નામ લઈને ત્યાં આંખું ફાટી જાય છે. અને પાછું કેવું, સોનાના ઘરેણા કરાવીને પાછા મૂકવાના લોકરમાં, પહેરવાના તો હોય નહીં. સોનું લેવાના પૈસા દેવાના, એને હાચવાના પૈસા દેવાના. અને એ નો પહેરવું તે દેવા જાવ ત્યારે એને વેચવાના પૈસા દેવાના પાછા. તો રોજનું 8 ભાર સોનું આપે. એવો આ સ્યમંતક મણિ એકવાર સત્રાજીત પોતે પહેરી અને ભગવાન ઠાકોરજીની જે સભા દ્વારિકામાં હાલતી હતી, એ સુધર્મા નામની સભામાં આવી પહોંચ્યો છે. કૃષ્ણ ભગવાન જે દ્વારિકામાં સભા ભરતા, એ સભાનું નામ હતું સુધર્મા સભા. દેવી ભાગવત બતાવે છે, કૃષ્ણ મુતુ સમભ્યેત્ય સુધર્માયામ અવસ્થિતમ. પરમાત્મા સુધર્મા સભા ભરીને જે બેઠા હતા, અને એ સભાની અંદર સત્રાજીત યાદવ બરાબર ચાલ્યો આવે છે, તો સભાના લોકો કહેવા માંડ્યા, સૂર્ય આવ્યો, સૂર્ય આવ્યો, સૂર્ય આવ્યો. અને ત્યારે ભગવાને કીધું, સૂર્ય નહીં, સૂર્યએ આપેલી મણીને પહેરી અને સત્રાજીત આવે છે. આમ તમે લોભાઈ ન જાઓ.